का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। અષ્ટાનિકાના મહાપર્વના દિવસો અત્યારે આપણે માણીએ છીએ. નિયમસાર ગ્રંથમાં પણ 5 પરમેષ્ઠીઓના સ્વરૂપ સંબંધીની ગાથાઓ ચાલે છે. આજે 73 અને 74 બે ગાથાઓમાં આચાર્ય પરમેષ્ઠી અને ઉપાધ્યાય પરમેષ્ઠી બંનેના અંતરંગ વ્યક્તિત્વ અંગે જીવન અંગે ઘણી સારી અને સૂક્ષ્મ એવી ચર્ચાઓ ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવી છે. હજી કાલે પરમ દિવસે હજી 2 દિવસ ચાલશે. બસ એવા જ પ્રવચનોમાંથી ગુરુદેવશ્રીના જે ઉદ્ગારો સંકલિત છે, છૂટેલા બધા નિચોડ રૂપે નિવેડા સ્વરૂપે જે આવેલા બોલો અહો ભાવના નામે સંકલિત છે. એમાં લગભગ 11મું પ્રકરણ છે. વિચરશું કબ મહત્પુરુષને પંથ જો. મહાપુરુષોના નિર્ગ્રંથ મુનિ ભગવંતોના માર્ગે આગળ પોતે પોતાની સાધના વધારવાની ભાવના આ બોલોમાં છે. એમાં જો પહેલો બોલ સદગુરુ પ્રવચન પ્રસાદ. આત્મધર્મ છપાતો નહોતો હજી, ત્યારે 1951 માંડ 4-5 વર્ષ સદગુરુ પ્રવચન પ્રસાદ દૈનિક પ્રવચનો એને પ્રસાદ સ્વરૂપે છપાતા. જ્યારે ઓલા બીબા નાખીને ટાઈપિંગ કરીને બધું કરવાનું હોય પ્રેસમાં, તે કાળની વાત છે. 1951 પ્રિન્ટિંગ પ્રેસ ચાલતો બધા, કોમ્પ્યુટરાઇઝ તો કંઈ હતા નહીં. તો ત્યારના પ્રવચનમાં પ્રવચન સાર ગ્રંથ એમાં 210 ગાથા હશે. એ ગાથાને આધારે થયેલ પ્રવચનમાંનો અંશ છે. આ ચર્ચા તો આપણે પૂરી થઈ છે કે પૂર્ણતા તો જે કાળે પ્રાપ્ત થવાની મળવાની તે જ કાળે મળશે, થશે. અને પૂર્ણતા એ ભવ્ય અને દિવ્ય જ હશે, એમાં ક્યાંય કોઈ સંશયને સ્થાન નથી. પૂર્ણતાની દિવ્યતા અને ભવ્યતાની તો વાત સી કરીએ, પણ પ્રારંભ શરૂઆત પણ એટલી જ દિવ્ય અને ભવ્ય. દાખલો આપ્યો તો ખ્યાલ છે. સોનગઢમાં પંચકલ્યાણ થતાં પહેલાં 8-10 દિવસ પહેલાં જ પ્રતિષ્ઠા મંડપના ફોટાઓ બધા વિડીયોમાં આવતા થયા. તો એ જોઈને જ આપણે પંચકલ્યાણ પ્રતિષ્ઠાની ભવ્યતા અંગે ખ્યાલ આવતો ને આપણને વિચાર થાય કેવો હશે. એવો બોલ છે કે મુનિ દશાનો સમ્યક્ત્વ એટલે એમની દૃષ્ટિ, એટલે સ્વરૂપની શ્રદ્ધા, માર્ગની શ્રદ્ધા, તત્વની શ્રદ્ધા
આત્મશ્રદ્ધા, માર્ગની શ્રદ્ધા કહો, તત્વની શ્રદ્ધા કહો, અથવા આત્મશ્રદ્ધા કહો, સ્વશ્રદ્ધા, એ બધું સમ્યક્તોમાં આવે. બાકી વ્યવહારે દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા એ બધું એમાં અંતર્ગર્ભિત છે. મૂળમાં માર્ગની શ્રદ્ધા, આવી એક ભાષા શ્રીમદજીના સાહિત્યમાં આવી છે. માર્ગાનુસારી, માર્ગાનુસારી એટલે જે તત્વનો માર્ગ છે, જે જીન માર્ગ છે. એક બીજો શબ્દ આવેલો છે શાસ્ત્રમાં, જીન માર્ગી. જીન માર્ગી, મુનિ માર્ગી, જીન માર્ગી કે તત્વ માર્ગી, તત્વના માર્ગે જનારા, જિનેન્દ્ર ભગવંતોના માર્ગનું અનુસરણ કરનારા. એક શબ્દ આવે છે આગમ અનુસારીની શ્રદ્ધા. આગમ અનુસારીની શ્રદ્ધા. નિયમસારમાં પણ આવી હતી એક વાત. એ વાત થતી, મુનિ ભગવંતો જે તત્વનો ઉપદેશ આપે છે એ જીન માર્ગાનુસારી હોય એવો એક શબ્દ કળશમાં પણ આવેલો છે નિયમસારમાં. માર્ગાનુસારી શ્રદ્ધા, માર્ગને અનુસરીને, એટલે જેવો માર્ગ છે, જે પદ્ધતિ છે એ પદ્ધતિ પ્રમાણે, માર્ગ પ્રમાણે, એ માર્ગને સમજવામાં પોતાનો અભિપ્રાય જરાય ભેળવવો નહીં. ગઈકાલે લગભગ આપણે એક દાખલો આપ્યો હતો, ઓલા યુએસના વિઝા અંગેની વાત. એમાં એ ત્યાંનો જો ઓફિસર છે એ 2 થી 3 મિનિટ જ લેશે આપણો, અને એ 2-3 મિનિટ ઇન્ટરવ્યૂ માટે ત્યાં ઊભું રહેવા, ત્યાં પહોંચવા માટે મહિનાઓની આપણી તૈયારી હોય. પેપર વર્ક એ હોય, બીજું ઘણું બધું હોય, પણ એ 2-3 મિનિટમાં જે આપણી બોડી લેંગ્વેજ હોય એ નક્કી કરશે કે વિઝા મળશે કે નહીં. અને ઓલાને એકમાં પણ ક્યાંય શંકા થાય તો વિઝા નહીં આપે. 15,000 ગયા, વિઝા નહીં મળી. અને ત્રીજી એક વાત કે આવતા 6 મહિના સુધી તમે વિઝા માટે અપ્લાય પણ ન કરી શકો. આવા બધા રૂલ્સ. તો જ્યારે એક પરદેશના પ્રવાસમાં આવું હોય તો આ તો અનંતકાળનો પ્રવાસ ખેડવાનો છે. તો આમાં શ્રદ્ધામાં કચાશ કેવી રીતે આવે? ઓછી શ્રદ્ધા કેમ ચાલે આમાં, એમ આપણે વિચારવાનું. એટલે એ જે વિદેશની જે એમની વિઝા આપવાની જે નીતિ છે, પદ્ધતિ છે, એ નિયમમાં આપણે ફિટ બેસવા જોઈએ તો જ. એમ અહીંયા માર્ગ પ્રમાણે, જીન માર્ગ પ્રમાણે, તત્વ માર્ગને અનુસરીને જ શ્રદ્ધા હોવી જોઈએ. તો જ એ મુનિદશાને લાયક સમ્યક થયું. અહીંયા મુનિદશાની વાત છે. તો માર્ગાનુસારી શ્રદ્ધા. ચોથા ગુણસ્થાન વાળે હોય એ વળી જુદું જુદું, એટલે એના માપદંડ જુદા. આ તો 6ઠા-7મા ગુણસ્થાન વર્તી મુનિરાજોના છે, એમને લાયક હોવું જોઈએ. તો એ મુનિદશાને યોગ્ય જે સમ્યક્તો છે અને આત્મ સ્વભાવમાં પ્રવર્તમાન, એટલે આત્મામાં વર્તતી જે ચારિત્ર દશા છે. લાવ રાજુભાઈ પુસ્તકો. આજે આચાર્ય પરમેશ્વરના 5 આચાર્ય અંગે એક પ્રકરણ આવ્યું હતું. એમાં પહેલાં જ ફકરામાં ગુરુદેવશ્રીએ વ્યાખ્યાન જ્યારે ચાલુ કર્યું ને, તો એમાં દર્શનાચાર, જ્ઞાનાચાર, એ બધા 5 આચાર અંગેની વાત આવી. એમાં ગુરુદેવશ્રીએ
આ એક બહુ સરસ વાત લીધી. એ ભાષા બહુ સરસ છે ગુરુદેવશ્રીની. જે બોલ્યા છે ને, જે રીતે બોલ્યા છે એ ભાષા બહુ સરસ હતી. આ છે જો પાના નંબર છે 192. એમાં આચાર્ય બ્રહ્મનિષ્ઠ કેવા હોય તો કહે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય નામના 5 આચારોથી પરિપૂર્ણ. હવે તમે જોજો, આ સિમ્પલ ભાષા છે ને કે જ્ઞાનાચારથી, દર્શનાચારથી, ચારિત્રાચારથી, તપાચારથી, વીર્યાચારથી તેઓ પરિપૂર્ણ છે. સરળ લાગે ને આપણને? મારી વાત સમજાય છે બધાને? પહેલી નજરે તો આપણને એમ લાગે ને આ તો સિમ્પલ વાત છે, એમાં શું છે? પણ નાનીમાં યાદ આવી જાય જે ગુરુદેવશ્રી અર્થ કર્યા છે વાંચીએ તો. જો નિશ્ચય આત્મા આનંદ જ્ઞાન સ્વરૂપ છે, એનું જેને જ્ઞાન આચરણ અંતરથી શુદ્ધ જ્ઞાનનું પરિણમન પ્રગટ્યું છે. આ ભાષા જો કેવી ટિપિકલ ભાષા છે કે જ્ઞાન અને આનંદ સ્વરૂપ આત્મા છે, એનું જેને જ્ઞાન આચરણ એટલે એ જ્ઞાન સ્વભાવનું આચરણ, જ્ઞાન ભાવે એનું પરિણમન, એવું જે પરિણમન આચરણ અંતરથી, બહારથી નહીં, શબ્દે સાંભળીને નહીં, શાસ્ત્રે વાંચીને નહીં, અંતરથી શુદ્ધ જ્ઞાનનું પરિણમન પ્રગટ્યું છે. બોલો, એનું નામ જ્ઞાનાચાર. બસ એટલું જ કહેવાનો અર્થ છે, એ જ્ઞાનાચાર. બરાબર? જ્ઞાન આચાર. હવે દર્શનાચાર જો, દર્શનાચાર સમ્યક દર્શનનું શુદ્ધ પરિણમન જેને પ્રગટ્યું છે. એટલે સૌથી પહેલી વાત તો સમ્યક દર્શન, અને સમ્યક દર્શનનું પણ પરિણમન, શુદ્ધ પરિણમન એટલે એનું આચરણ. એક પ્રશ્ન પૂછો આપ સૌને. પહેલાં મને એક વાત બતાવો, હું જે કહું છું એ સમજાય છે આપ સૌને? શું ભાભી સમજાય છે? એટલે હું જે વાત કરું છું ને સાવ સાદી વાત નથી, આ બહુ માર્મિક વાત છે, ટિપિકલ વાત છે. પહેલી વાત તો એટલે દર્શન, જ્ઞાન, ચારિત્ર એમ નહીં, એ દર્શનનું આચરણ, જ્ઞાનનું આચરણ, એ આચરણમાં એટલે ફિઝિકલની વાત નથી, અંદરમાં પરિણમનની વાત છે, ચારિત્રના લેવલમાં. આ દર્શનાચાર, જ્ઞાનાચાર વગેરે જે 5 આચારો છે ને, એ શ્રદ્ધાના ભેદો નથી, જ્ઞાનના ભેદો નથી, એ ચારિત્રના લેવલની વાતો છે. સમજો આપણે કીધું કે હાજી ડેમ છે ને ઓવરફ્લો થયું. ઓવરફ્લો એટલે નહીં, ઓવરફ્લો એટલે નહીં, ઓવરફ્લો એટલે પીવા માટે એમાં પાણી નથી એમ? અરે બુદ્ધિ વગરના, ઓવરફ્લો એટલે એવું છલકાણું છે, સમજાય છે? તો એ ટોપ લેવલની વાત છે ને. એમાં દર્શનાચાર, જ્ઞાનાચાર વગેરે એટલે ઓવરફ્લોવાળી વાત છે. ઉપરથી વહેતા હોય, આખી દુનિયાને ખબર પડે. ગજબની વાત છે. હાજી ડેમ ખાલી હોય ત્યારે એને કોઈ જોવા નહીં જાય, ભર્યું હોય ત્યારે કોક જાય, છલકે ત્યારે ગામ ગાંડું થાય. એ મિથ્યા દૃષ્ટિ પાસે મોક્ષ માર્ગનું આચરણ સાવ નહીં હોય, સુકાઈ ગયેલ હાજી ડેમ જેવો હોય, એને કોઈ નહીં પૂછે. અને રત્નત્રયથી સભર હોય, સમ્યક દૃષ્ટિ અંતર્મુખી અંતરાત્માની જેમ હોય, તો એને જ્ઞાનીઓ ઓળખે, જ્ઞાનીઓ એને માન સન્માન આપે. અને મુનિરાણાની જેમ જ્યારે ઓવરફ્લો થાય ત્યારે તો આખી દુનિયા એને નમો લોએ સવ સાહોડમ. સમજાય છે? છલકતો ડેમ એટલે મુનિ ભગવંતોના આ 5 આચાર. ખ્યાલમાં આવે છે? જ્ઞાનાચાર, દર્શનાચાર. હવે જો ચારિત્રાચાર, આચરણ એ પોતે ચારિત્ર, ચારિત્ર તો ખરું જ, તો ચારિત્રનું આચરણ. મોક્ષના પ્રકાશકમાં અમે લોકો બહુ સરસ એ શબ્દોના પ્રયોગ કરતા. શ્રદ્ધાનું જ્ઞાન, શ્રદ્ધાનું આચરણ,
જ્ઞાનની શ્રદ્ધા, જ્ઞાનનું આચરણ. ચારિત્રની શ્રદ્ધા, ચારિત્રનું જ્ઞાન. ચારિત્રનું ચારિત્ર એટલે ચારિત્રનું આચરણ. કેટલું સમજાણું? મહિનાઓ સુધીનો સ્વાધ્યાય હોય તો આ વાત સમજાય. શ્રદ્ધાનું જ્ઞાન, શ્રદ્ધાનું આચરણ. મને જો હમણાં માઇન્ડમાં એક વાત આવી હતી. આપણે બધા જૈનને પાકું ને કન્ફર્મ જૈનત્વની શ્રદ્ધા કેટલી? હા, જૈનને જૈનત્વની શ્રદ્ધા હોય, સાંભળજો, જે જૈનને જૈનત્વની શ્રદ્ધા હોય એના જીવનમાં અજૈનપણું ન હોય. શ્રદ્ધાની વાત કરું છું હજી. અને જે જૈનને જૈનત્વનું જ્ઞાન હોય એ અજૈનત્વના અજ્ઞાનપણાનું પોષણ ન કરે. અને જે જૈનના જીવનમાં જૈનત્વનું આચરણ હોય, ચારિત્રવાળો બોલ, ઓલું શ્રદ્ધા, બીજું જ્ઞાન, આ ચારિત્ર. જેના જીવનમાં, જે જૈનના જીવનમાં જૈનત્વનું આચરણ હોય પછી અજૈનપણાનું અનાચરણ ન હોય. કાલે જ આવશે પૂજામાં. ઉન્માર્ગને છોડીને સન્માર્ગને અપનાવનાર તે પ્રતિક્રમણમય ભગવાન આત્મા છે. સમજાય છે? જૈનત્વની શ્રદ્ધા અથવા જૈનત્વનું શ્રદ્ધાન, જૈનત્વનું જ્ઞાન અને જૈનત્વનું આચરણ. તો મારો પ્રશ્ન છે, આપણે જૈન છીએ ને, પણ જૈનત્વનું ભાન કેટલું? કાં અભક્ષ ભક્ષણ થાય છે? બરો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આદિનું ઉલ્લંઘન કેમ થાય છે? જીન આજ્ઞાનું ઉલ્લંઘન કેમ થાય છે? જૈન હોય જીન આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે, અને જેના આજ્ઞાનું ઉલ્લંઘન જે કરે એ જૈન ન હોય. ખ્યાલમાં આવે છે? તો જૈનનું જૈનત્વ, જૈનત્વનું શ્રદ્ધાન, જૈનત્વનું જ્ઞાન, જૈનત્વનું આચરણ, એમ અહીંયા કહે છે. દર્શનનું શ્રદ્ધાન, દર્શનનું આચરણ, જ્ઞાનનું આચરણ, એમ ચારિત્રનું આચરણ. જો ચારિત્રાચાર, ચારિત્ર સ્વરૂપ આનંદ સ્વરૂપ ભગવાન આત્મા, એની રમણતા રૂપ ચારિત્ર, એમાં અંતર રમણતા, એવું ચારિત્ર જેને પ્રગટ્યું છે. જો આ ચારિત્ર આચાર્યનો કેટલો સરસ અર્થ કર્યો. અને તપાચાર, તપ, શુદ્ધ આનંદ આદિની પરિણતિ શોભિત, તપિત, જો તપિત, તપેલું, એમ તપેલું સારું એવું શોભિત, તપિત, વિશેષે પરિણિત નિર્મળ દશા થઈ, એને તપ કહ્યું. એનું ભાવવાસન કેટલું સરસ કરાયું છે ગુરુદેવશ્રી. આપણે તપ એટલે તપાચાર, તપ એટલે તપાચાર એટલે શું? એકાસન કરવાનું, અનશન અબોધર નાગા થઈ જવાનું, વસ્ત્રો ઉતારી દેવાનું, પીછી કમંડાળે, એની વાત જ નથી કરી અહીંયા. અંદરમાં સ્વરૂપનું તપવું. એને તપ કહીએ. વીર્ય, જેનું બળ 5 આચારમાં પરિણમ્યું છે. વાહ! દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર, એ 5 આચારમાં પરિણમી રહ્યું છે. બળ શુદ્ધ છે. પુણ્ય પાપના રાગ વિના જેનું વીર્ય સ્વરૂપની શુદ્ધ શક્તિનું સત્વ, એનું પરિણમન કરવામાં વીર્ય સમર્થ થયું છે. એનું નામ વીર્યાચાર. તમે માનો નહીં, મેં બપોરે આજે આ પ્રવચન વાંચતો હતો તો મને વિચારે એટલા એવા, કેવળ આટલા અંશ ઉપર જ અત્યારે રાત્રિનો સ્વાધ્યાય લઈએ, એવા ભાવ થયા હતા મને. તો સૌભાગ્ય તો એ વિષય તો આવી જ ગયું. તો વિચાર તો કરો તમે. દર્શનાચાર, જ્ઞાનાચાર, તપાચાર, વીર્યાચાર, કેટલા અમૃત જેવા શબ્દો છે બધા. અચ્છા, બીજું, જે સવારે 9-10 વાગ્યાથી 10-11 વાગ્યાથી
5 વાગ્યા સુધી 6 વાગ્યા સુધી જે ઓફિશિયલ ડ્યુટી હોય, જેને એક નોકરી છે, બરાબર, અને જેને એક આવક નક્કી છે, એ ભલે કારખાને મજૂરી કરતો હોય કે ક્યાંય સ્કૂલ કોલેજમાં ભણાવતો હોય, આજીવિકા માટે પેટી રળતો હોય, એને ખબર છે કે હું ગમે તેટલું આગળ પાછળ હાથ પગ હલાવું, મને એક નયા પૈસા પણ એમાં ઝાઝા મળવાના નથી, બરાબર. હવે જે પર્સનલ ધંધો કરે છે પોતાનો, કોઈ દી 10,000, કોઈ દી 50,000, કોઈ દી લાખ કમાવે છે, બરાબર, એના ટાઈમ ડ્યુરેશન પણ એવા જ, કાંઈ નક્કી નહીં. સવારે 9ની જગ્યાએ 9 વાગે કામે ચાલે તો સવારે 5 વાગે પણ કામે લાગી જાય, રાત્રે 10 વાગે આવે કે 12 વાગે આવે કે આખી રાત પણ જાગે. જો કામના કોઈ કલાકો નહીં, આવક અંગે પણ કાંઈ ફિક્સ નહીં. આ બે સ્થિતિ. ત્રીજી એક વાત તમે વિચારીને થોડુંક કહેજો મને, કે હું કન્ફર્મ છું કે મને ખબર પડે. જેની પાસે લાખો કરોડો છે ને, તો એ દિનના રાત કમાવા પાછળ લાગેલા છે. સરળ શબ્દોમાં કહીએ, 4 પેઢી ખાય 7 પેઢી ખાય તોય ખૂટે નહીં, તોય કમાવા પાછળ લાગી ગયા છે, બરાબર. પણ જે મિડલ ક્લાસવાળા છે, જે 4-6 કલાક 8 કલાક નોકરી ધંધો જે પણ કરે, સવાર સાંજ સ્વાધ્યાય અધ્યયન ચિંતન મનન તત્વના રંગે, બરાબર, એનો સંયમમય જીવન, તત્વજ્ઞાનમય જીવન. રોટલી તો બેઉ જણા ખાય છે, ઓલોય ખાય છે, જે 4-7 પેઢી ખાય તો એ ખોટે નહીં, તોય એની પાછળ લાગેલા છે. અચ્છા, મોંઘવારી તો બેઉને એક સરખી જ છે, સમજાય છે? આ હજારો બચાવી જાણે, બેલેન્સ શું કહેવાય એને, ઇન્વેસ્ટમેન્ટ કહો કે બચાવી જાણે, પૂંજી ભેગી કરી જાણે, ઓલો કરોડો ભેગી કરે એટલો જ. આ હજારો ભેગા કરીને રાખે, દાન દયા ધર્મમાં પણ ઘણું વાપરે, અને ઓલો સાગરની જેમ, સમુદ્રની જેમ નદીઓ આવ્યા રાખે, બધું પોતાનામાં સંઘરી રાખે. એમ એ કરોડોપતિ પણ કરોડો કમાવે, સ્વાધ્યાય નહીં, અધ્યયન નહીં, સત્સંગ નહીં, ખાય નહીં, કામના કલાકો નહીં, આવક દુનિયાભરની, અને ક્યાંય કોઈ દાન દયા ધર્મ આદિકમાં પણ વાપરે નહીં. મને બતાવો, મરીને નરકે જશે તો કોણ જશે? બેઉમાંથી. દુનિયામાં ભલે ને એનો માનપાન ઘણો છે, બોલો રજુભાઈ, કોણ જશે નરકમાં? નિયમથી ઓલો જ જશે ને, ભેગું તો કરે છે 4 હાથે, પણ છોડવાના ભાવ નથી, અને સ્વાધ્યાય અધ્યયન વગેરે તો કાંઈ છે જ નહીં. અને ઓલો બીજો, એ દેહ પૂરો કરી, મનુષ્યભાવ પૂરો કરી નિયમથી સ્વર્ગે જશે. કેમ નિયમથી સ્વર્ગે જશે? કેમ કે 1 2 કલાક અધ્યયન સ્વાધ્યાય સત્સંગ કરેલા છે, તૈયારી જેની એવી સરસ છે ને, તો ભવ્યનો ભવિતવ્ય પણ હશે કે નહીં? ખ્યાલમાં આવે છે? એટલે જ બેનશ્રી કહે છે, તારું ચિત્રામણ તારી હથેળીમાં છે. હથેળીમાં છે એટલે હથેળીમાં નહીં, તારા પરિણામોમાં છે, તારા અભિપ્રાયમાં છે. એટલે શરૂઆત જેની ઉત્કૃષ્ટ હોય, તો એની પૂર્ણતા પણ ભવ્યત્વ અને દિવ્યત્વ સાથે જ હોય. ભવ્ય ને દિવ્ય જ હોય. અરે અત્યારે નિર્બંધ અવસ્થા સેવે છે, તો કાલાંતરે તેઓ મુક્ત જ થવાના. અત્યારે સાધક અવસ્થામાં નિરાકુળતા છે, ફળમાં જ્યારે સિદ્ધત્વ પ્રગટ થશે ને, ત્યારે તો અનંતી નિરાકુળતા પ્રગટશે. સમજાય છે? કારણ કાર્ય, શરૂઆત અને અંત. હા, દુનિયાના મા બાપ પોતાના છોકરાઓના વખાણ કરીને જરાય અગાતા નથી હોતા. આપણે પૂછું, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે, તો એની માં એમને જ કીધા કરે, એ જ્યારે રમકડાથી રમતો ને તો રમકડા તોડે, રમકડા તોડીને અંદરમાંનું બધું કાઢે, બધું મૂકે, અને ઓલા ટ્રાન્ઝિસ્ટર પહેલાં ના આવતા, ટ્રાન્ઝિસ્ટર બધું કાઢે, એમાં જોડે, બંધ કરે, ચાલુ કરે,
એટલે સાવ નાની ઉંમરથી જ એની એ જાતનું આમ જ્ઞાન હતું. એટલે સીધી માં એમ કહેવા માગે છે કે આ કાંઈ રાતોરાત એન્જિનિયર નથી થયો, એના માટે એને પૂર્વાભ્યાસ ઘણો કરેલો છે. સીધી વાત. અને મેં આવા હજારો માવતરોને આમ કહેતા સાંભળ્યા છે. ઘણાને તો મોઢામાં નામ છે, મારે નામ નથી બોલવું મારે. હવે હું ઓળખું શું છે એ અનંતર પુરુષણવર્તી પર્યાય તો એવી જ હોય ને. અમે અમારી વાત કરીએ. ત્રીજા ચોથા પાંચમા ધોરણમાં નાક સાફ કરતા નહોતી આવડતી, પણ અમને આ ધાર્મિક ગીત અને ભક્તિઓ અને આ દર્શન પાઠ અને જે ગાઈએ અમે ત્રીજા ચોથા ધોરણમાં બધું મોઢે કરેલું છે. તો એ જાતનો અભ્યાસ અને એ જાતનું બધું સ્તુતિ સ્તવન અષ્ટક વષ્ટક બધું બોલવાનું, ધાર્મિક ભક્તિઓ, એનો શોખ પહેલેથી. હવે એ ભવિષ્ય આપણો અહીંયા લઈ આવવાનો હતો. ક્યારે એમ સપનામાં આપણે વિચાર ન કર્યા હોય કે આવું કંઈક 10મા ધોરણ પછી 12મા ધોરણ પછી જયપુર ભણવા જશું, શાસ્ત્રી ડિગ્રી થશે અને આવું સરસ મજાનું જનાગમનો વારસો આપણને મળશે. અને આ બધું જ બાતું જુઓ તમે. આ ત્રીજા ચોથા ધોરણ એટલે શું કહેવાય? હા, 6, 9 અને 10 વર્ષની ઉંમરમાં. તો આજે 40, 45 વર્ષ પહેલાંનો આખો આજે અત્યારે ખ્યાલ આવે છે, ખ્યાલમાં આવે છે. તો શરૂઆત જે છે એ દિવ્ય હોય, પ્રારંભ દિવ્ય હશે તો એનો અંત પણ દિવ્ય અને ભવ્ય જ હોય. એટલે આમાં ગુરુદેવશ્રી બોલે છે, અહો મુનિ દશા કા सम्यक्त उनकी आत्मा में प्रवर्तमान चारित्र दशा और उनकी केवल ज्ञान प्राप्त करने की तैयारी. अहो एम કહે છે. ફરીથી બોલું છું, તમને એનો ભાવ ખ્યાલમાં છે કે નહીં ખબર નહીં. મેં કીધું હતું અહો તૈયારી કહેવાય એટલું જ માગે છે આમાં. સમજાય છે? આપણે જ્યારે સોનગઢ ગયા 8 દિવસ માટે, તો સુટકેસમાં જ્યારે કપડાં રાખેલા હોય તો આવતીકાલે રવિવારે, પછી આ પરમ દિવસે સોમવારે, આ બરાબર એમ ક્રમમાં એમ જ કરી રાખ્યા હોય કે નહીં? હા, ઘણા, હું મારા અનુમાન પ્રમાણે કહું છું, એ ઘણાએ તો પેકેટ એવા કરે જુદા જુદા. એમાં લખે મંડે, ટ્યુઝડે, વેનસડે, મોર્નિંગ, આફ્ટરનૂન, ઇવનિંગ. બોલો કેવી જોરદાર તૈયારી હોય. લગ્ન વગેરે પ્રસંગો એમાં તો હોય જ છે. હા, આ સવારે પહેરશું અને બપોરે પહેરશું અને આ ભારે ભરકમ છે એટલે રાત્રે પહેરશું અને હા લગ્ન ટાણે આ પહેરશું. તો એમાં કેવી બધી તૈયારી આપણને સૂઝે છે. ક્યાંક વિદેશ યાત્રા માટે આપણે જવાનું હોય તો કેટલી બધી તૈયારી કરીએ આપણે. સુટકેસથી માંડીને, કપડાં લત્તા દાગીનાથી માંડીને, હા, વિઝા પાસપોર્ટથી માંડીને, પૈસાથી માંડીને અને દવાથી માંડીને, એમાં બધી કેવી પૂરું તૈયારીઓ. હા, અને છતાં તત્વ એમ કહે છે, પરદેશ કલેશ નરેશ અંકો. નરેશ એટલે રાજા. રાજા જેવા હોય, પરદેશમાં જાય તો એને પીડા તો ભોગવવી જ પડે. ખ્યાલમાં આવી છે? આ તો બહુ સરસ વસ્તુ છે. हो मनि दशा का सम्यक उनकी आत्मा में प्रवर्तमान चारित्र दशा और उनकी केवल ज्ञान प्राप्त करने की तैयारी. बराबर? अर्धी कलाक આપણે સ્વાધ્યાય લીધું છે, વિરામ લેશું. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन,
जावाणी के ज्ञान ते सूझे लोकालोक सोवाणी मस्तक नवो सदा देत होढो